ફિલ્મ લાઇનમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતા યુવાનો માટે આ ઘટના લાલબત્તી સમાન છે, કેમ કે રાજકોટમાંથી વેબ સિરીઝના શૂટિંગના નામે મોટા પાયે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં 80 જેટલા યુવાનો તો ભોગ બની ચૂક્યા છે. મૂળ રાજકોટ અને હાલ પુણે રહેતા માનવ લાખાણી નામના એક શખ્સે આ કારસ્તાન કર્યું છે. તેણે સૌરાષ્ટ્રભરમાંથી આવેલા 80 જેટલા રાઇઝિંગ સ્ટાર્સને નિશાન બનાવ્યા. તેણે આ લોકોને લોનાવલામાં વેબ સિરીઝના શૂટિંગની લાલચ આપી અને દરેક વ્યક્તિ પાસેથી 7 થી 10 હજાર રૂપિયા ખંખેરી લીધા હોવાનો દાવો કરવામાં આવે છે. શૂટિંગ માટેની તારીખે સૌરાષ્ટ્રભરમાંથી કામ કરવા ઈચ્છુક લોકો રાજકોટમાં એકઠા થયા હતા, જ્યાંથી તેમને લોનાવલા જવાનું હતું. પરંતુ જ્યારે શૂટિંગ શરૂ થવાનો સમય થયો ત્યારે મુખ્ય આરોપી માનવ લખાણીનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. યુવાનોને ખ્યાલ આવી ગયું કે તેમની સાથે મોટું ફ્રોડ થઈ ગયું છે. પોતાની મહેનતની કમાણી ગુમાવનાર અને સપના તૂટવાથી વ્યથિત થયેલા પીડિતોએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને પોતાની વેદના ઠાલવી છે. આ ઘટનાએ તમામ લોકોને ચેતવણી આપે છે જેઓ શોર્ટકટથી ફિલ્મ લાઇનમાં કામ મેળવવા ઈચ્છે છે. કોઈપણ પ્રોડક્શન હાઉસ કે પછી એજન્ટ પર વિશ્વાસ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચોક્કસપણે ચકાસી લેવી જોઈએ.